સમુદ્રની અંદર આજે પણ એક શહેર સૂતું છે. એક એવું શહેર જેને ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય માનવામાં આવે છે. દ્વારકા, એક એવી નગરી જે વિશે કહેવાય છે કે એક જ રાત્રે સમુદ્રમાં ડૂબી ગઈ હતી. પણ સૌથી મોટો સવાલ એ છે, શું દ્વારકા ખરેખર અસ્તિત્વમાં હતી કે પછી આ ફક્ત એક મિથ છે? હિન્દુ ધર્મ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યા પછી એક નવી નગરી બનાવી હતી, દ્વારકા. કહેવાય છે કે આ શહેર સોનાથી ચમકતું હતું. વિશ્વકર્માએ પોતે આ નગરી બનાવી હતી. મોટા મહેલો, વિશાળ મંદિરો અને સમૃદ્ધિથી ભરેલું રાજ્ય. દ્વારકા માત્ર એક શહેર નહોતું, એક ચમત્કાર હતું. પણ મહાભારત પછી કંઈક ભયંકર થયું. કહેવાય છે કે શ્રી કૃષ્ણના પૃથ્વી છોડ્યા પછી સમુદ્ર ધીમે ધીમે દ્વારકાને ગળી ગયો. એક સમયની ભવ્ય નગરી સમુદ્રની અંદર ગાયબ થઈ ગઈ અને સદીઓ સુધી લોકો માનતા રહ્યા કે આ ફક્ત એક દંતકથા છે. પણ પછી 1990ના દાયકામાં ભારતના આર્કિયોલોજિસ્ટ્સે અરબી સમુદ્રમાં કંઈક એવું શોધ્યું જેની દુનિયા હચમચી ગઈ. સમુદ્રની અંદર વિશાળ પથ્થરની રચનાઓ મળી. જૂના રસ્તાઓ, દિવાલો અને શહેર જેવા અવશેષો. ઘણા લોકો કહે છે કે આ જ છે શ્રી કૃષ્ણની ખોવાયેલી દ્વારકા. પણ આજે પણ એક ચર્ચા ચાલુ છે. શું આ ખરેખર દ્વારકા છે કે પછી સમુદ્રની અંદરની સામાન્ય રચનાઓ? કેટલાક સાયન્ટિસ્ટ્સ માને છે કે મિથોલોજી અને હિસ્ટ્રી વચ્ચે કોઈ કનેક્શન છે, જ્યારે કેટલાક લોકો માટે દ્વારકા માત્ર શ્રદ્ધા છે. પણ સવાલ આજે પણ જીવંત છે. શું ભગવાન શ્રી કૃષ્ણની નગરી ખરેખર અસ્તિત્વમાં હતી? સમુદ્રની ઊંડાઈમાં આજે પણ ઘણા રહસ્યો છુપાયેલા છે અને કદાચ દ્વારકા એ સાબિત કરે છે કે કેટલીક દંતકથાઓ ફક્ત વાર્તાઓ નથી હોતી, ક્યારેક એ ઇતિહાસ પણ હોય છે.